Hello guys. Stay active, stay positive and of course stay tuned with my channel. I am Mansi Kakkar. Heartily welcome you all to my YouTube channel. Okay guys, I hope કે તમે ઉનાળાની મજા માણી જ રહ્યા હશો, બટ 1 થી 4 જો પોસિબલ હોય, શક્ય હોય તો ઘરમાં જ રહેજો, બહાર નીકળવાનું ટાળજો કેમ કે બહાર તો હીટ સ્ટ્રોક વધી રહ્યો છે. હવે એક વસ્તુ જણાવી દઉં કે આપણી પૃથ્વીમાં 2 એલિમેન્ટ્સ ઉનાળો ચાલુ થાય એટલે એડ થઈ જાય. ફર્સ્ટ ઓફ ઓલ છે હીટ અને સેકન્ડ છે ડ્રાયનેસ. યસ, તો આ 2 એલિમેન્ટ જ્યારે વધે ત્યારે યથા બ્રહ્માંડે તથા પિંડે, મતલબ કે બહાર જેવું હશે એવું જ આપણા બોડીની અંદર પણ થશે. આપણું બોડી પણ સેમ એવું જ ફીલ કરશે જેવું બહાર થઈ રહ્યું હશે. કેમ કે આપણું બોડી 5 તત્વનું બનેલું હોય. વાયુ, જળ, અગ્નિ, પૃથ્વી ને આકાશ. આ 5 તત્વનું પંચમહાભૂતનું આપણું શરીર બનેલું છે. એટલે કે બહાર જે થશે એ સેમ આપણું બોડી પણ ફીલ કરશે. સૌથી પહેલું આપણું કામ હોય છે કે આપણી બોડીની અંદર હીટ અને ડ્રાયનેસ વધે નહીં, આપણે એવું કરવાનું હોય છે. પણ આપણે એનું ઓપોઝિટ કરીએ છીએ. કેમ કે આપણે ખૂબ જ બિઝી છીએ પૈસા કમાવવામાં, ટાઈમ પાસ કરવામાં, પણ આપણે આપણી ખુદની પોતાની એકલોતા બોડી, મતલબ કે આપણું પોતાનું બોડીની કેર કરવાનો આપણી પાસે ટાઈમ જ નથી. મતલબ કે હીટ છે તો એનું ઓપોઝિટ હોય છે કુલિંગ. તો કુલિંગ આપણા બોડીને મળે, મોઇશ્ચર આપણા બોડીને મળે, એવું આપણે આપણા ડાયટમાં કે લાઈફસ્ટાઈલમાં કંઈક એડ કરવાનું હોય છે. પણ આપણી પાસે તો એવો ટાઈમ જ નથી કેમ કે આપણે તો ખૂબ જ બિઝી છીએ શેમાં? પૈસા કમાવામાં અને બીજી ફાલતુ જગ્યાઓમાં ટાઈમ વેસ્ટ કરીએ છીએ. પણ જ્યાં પોતાની બોડીની અંદર જ્યાં ઇન્વેસ્ટ કરવું જોઈએ એ જ આપણે વેસ્ટ કરીએ છીએ. ખબર છે, આપણને આપણી બોડીની વેલ્યુ જ નથી. ગાઈઝ, કમેન્ટ્સ મે બિલો ડાઉન શું તમે પણ આવું જ ફીલ કરો છો કે આપણને આપણા બોડીની વેલ્યુ નથી? શું કામ? કેમ કે ભગવાને આટલી સુંદર બોડી ફ્રીમાં આપી દીધી છે. હવે જે ફ્રીની વસ્તુ મળી જાય એની વેલ્યુ તો ક્યારેય થતી જ નથી. સમજ રહ્યો ના? હું તમને એક એવો ઇલાજ કહીશ કે એની અંદર કુલિંગની અને મોઇશ્ચર પ્રોવાઈડ કરે, બંને પ્રોપર્ટીઝ હાજર છે. મતલબ કે એક જ વસ્તુ તમારી બંને જરૂરિયાત પૂરી કરી આપે છે અને એ છે પાણી. મસ્ત જોક મારા રે, યા હસ રે હલકટ હસ. હવે પાણી પણ ભગવાને આપણને ફ્રીમાં આપી દીધું છે એટલે ફ્રીની વસ્તુઓની તો ક્યારેય વેલ્યુ હોય જ નહીં. પાણી ખૂબ જ સરળતાથી ઇઝીલી અવેલેબલ બધાના ઘરમાં હોય જ છે, પણ કોઈને પણ પીવાનું યાદ આવતું નથી. યાદ ક્યારે આવે છે ખબર છે? જ્યારે ફોનમાં કેમ કોઈ નોટિફિકેશન વાગે ટક ત્યારે આપણને યાદ આવે, એવી જ રીતના બોડી પણ સિગ્નલ આપે છે કે ભાઈ પાણી પીવો. રૂકો જરા, સબર કરો. બોડી જ્યારે તમને સિગ્નલ આપે છે કે મને તરસ લાગી છે, પાણી પીવો, ત્યારે ઓલરેડી 15% બોડી ઓલરેડી ડિહાઇડ્રેટેડ થઈ ગઈ હોય છે. મતલબ કે તમે ઓલરેડી મોડા થઈ ચૂક્યા છો પાણી પીવામાં. તો આવું નથી કરવાનું. ये देना બોડી ડિહાઇડ્રેટેડ થવા માંડે એટલે જાતના ઇશ્યુઝ ક્રિએટ થાય છે. વિડીયોના એન્ડ સુધી બની રહેશો તો મળશે બોનસ ટિપ. ડુ કમેન્ટ્સ બિલો ડાઉન કે એવી કઈ વસ્તુઓ છે જે ભગવાન એકદમ ઇઝીલી અવેલેબલ કરાવી આપી છે, આપણને તદ્દન ફ્રી છે, પણ તો પણ આપણને એની જરાય વેલ્યુ નથી. ડાયજેસ્ટિવ ઇશ્યુ ક્રિએટ થાય છે. એ છે વોમિટિંગ ફીલ થવું, હેરમાં, સ્કિનમાં ડ્રાયનેસ આવી જવી, લૂ લાગવા માંડે જેને આપણે કહી શકીએ છીએ. આ બધા ઇશ્યુઝ છે. અગર જો આપણી બોડીની અંદર હીટ અને ડ્રાયનેસ વધી જતી હોય છે તો શું છે આનો ઈલાજ? મેં કીધું ને, પહેલો એવો ઈલાજ છે પાણી. ફ્રીમાં છે તો પણ પીતા નથી. પાણી એક જ એવી વસ્તુ છે જે તમારી બંને જરૂરિયાતને ખૂબ જ સરળતાથી પૂરી પાડી આપે છે. એમાં કુલિંગ પ્રોપર્ટીઝ પણ છે અને સેકન્ડ ઈ તમારી સ્કિનની, હેરની ડ્રાયનેસ બી દૂર કરે છે. નેચરલ મોઇશ્ચર પણ પ્રોવાઈડ કરે છે પાણી. જ્યારે બી તમે તડકામાં જાઓ ત્યારે યુઝ ઓલવેઝ સનસ્ક્રીન. ભરપૂર પ્રમાણમાં સનસ્ક્રીન તો તમારે લગાડવું જ જોઈએ. સનસ્ક્રીન એક એવી હેન્ડી વસ્તુ છે જે તમને 2 કલાક સુધી હીટથી તમને પ્રોટેક્શન આપે છે. મેં કીધું પાણી તો તમારે આવી એક સ્મોલ બોટલ તમારા બેગમાં કેરી કરી રાખવી જોઈએ. હું તો જ્યારે બી બહાર નીકળું તડકામાં, જો મારે કોઈ એવા વર્ક હોય કે જે અવોઇડ ના થઈ શકે એમ હોય તો અમુક વસ્તુઓ તો હું મારા બેગમાં કેરી કરી જ રાખું છું. ફર્સ્ટ છે સનસ્ક્રીન, સેકન્ડ છે પાણી. હવે તમને નોર્મલ પાણી ના ભાવતું હોય તો મેં આની પહેલા બી તમને ઓપ્શન્સ આપ્યા હતા. પાછા આજે હું તમને ઓપ્શન્સ આપું છું કે આમાં તમે લેમન વોટર ભરી શકો છો. લેમન એટલે વિટામિન સી, ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે લીંબુમાં. પ્લસ
તમને ખાલી વિટામિન સી જ પૂરું નથી પાડતું, પણ તમારું એનર્જી બૂસ્ટર પણ છે. સેકન્ડ, તમારી ઇમ્યુન સિસ્ટમ પણ વધારે છે. ભાઈ આનાથી વધારે તો શું હોઈ શકે? તો લીંબુ પાણી તો ડેઈલી પીવાનું જ રાખજો. એમાં સ્પેશિયલી જો તમે વિમેન હોય તો એના તો આહા સોને પે સુહાગા, સો મેની બેનિફિટ્સ આ લેમન ઇઝ હેવિંગ. મેં ઓલરેડી મારા લાસ્ટ વિડીયોઝમાં કહી દીધેલું જ છે. હજુ બી જો એમાં તમારે કોઈ ડેપ્થ નોલેજ જોતી હોય, બીજા પણ કોઈ પણ પ્રોડક્ટને લઈને તમારે કોઈ પણ ડેપ્થ નોલેજ જોતી હોય, કોઈ વસ્તુ ના સમજાતી હોય, ઉનાળામાં હજી બીજી કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ, પાણી પણ કેટલા સમયાંતરે પીવું જોઈએ, એનો પણ જો તમારે ડિટેલમાં વિડીયો જોતો હોય ધેન ડુ કમેન્ટ્સ મી બિલો ડાઉન. હું વિસ્તારથી ચર્ચા કરીશ કે પાણી કેટલા સમયાંતરમાં પીવું જોઈએ. આપણે શું કરીએ છીએ ખબર છે? સવારમાં ઉઠી આખી બોટલ 1 લીટરની આખી બોટલ ગટ પી જઈએ બસ. વળી પાછું બપોરે યાદ આવે, જમવા ટાઈમે બેસીએ ત્યારે એમ થાય ચલો થોડુંક પાણી પી લઈએ, તો પાછું 3-4 ગ્લાસ પાણી પી લીધું. વળી કામમાં પડી જઈએ, વ્યસ્ત થઈ જઈએ, વળી પાછું રાત્રે યાદ આવે કે ઓહો પાણી તો પીતું જ નથી. બિલકુલ ખોટી આદત છે. આવી રીતના ક્યારેય પાણી પીવાનું જ ના હોય. જો તમે ડિટેલમાં જાણવા માંગતા હોય કે કેટલા સમયાંતરે પાણી પીવું જોઈએ ધેન ડુ કમેન્ટ્સ મી બિલો ડાઉન. આપણે એમાં ડિટેલથી ચર્ચા કરશું કે કેટલા સમયાંતરે પાણી પીવું જોઈએ. જેટલું જરૂરી પાણી છે શરીર માટે એટલું જ જરૂરી છે કે કેટલા સમયાંતરે પાણી પીવું જોઈએ. કેમ કે મેં પહેલા જ કીધું હતું કે અતિની ગતિ ના હોય. અતિ પાણી પીશો તો પણ એ નુકસાનકારક જ છે. બોનસ ટીપ છે, એક તો છે લીંબુ. બધાને ખબર છે ભરપૂર પ્રમાણમાં વિટામિન સી છે, તો તમે તમારી સાથે લેમન વોટર મતલબ કે લીંબુ પાણીની પણ એક બોટલ કેરી કરી શકો છો. સેકન્ડ છે ઉનાળો છે તો હીટ તો ભરપૂર પ્રમાણમાં રહેવાની જ છે, કેમ કે નેચર આપણા પ્રમાણે નથી ચાલતું. તો સેકન્ડ બોનસ ટીપ છે કચ્ચી કેરી મતલબ કે કાચી કેરીનું શરબત કે કાચી કેરી તમે તમારી સાથે રાખી શકો. કેમ કે કાચી કેરીની અંદર એવી પ્રોપર્ટીઝ હોય છે જે તમને લૂ લાગવાથી બચાવે છે. મસ્ત એવી બોનસ ટીપ હતી, તો એક લાઈક અને કમેન્ટ તો બને. જો તમને આ માહિતી મહત્વપૂર્ણ લાગી હોય, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા ફેમિલી મેમ્બર સાથે શેર કરો, ફ્રેન્ડ સાથે શેર કરો. હસતા રહો, ખુશખુશાલ રહો એન્ડ ભરપૂર પ્રમાણમાં પાણી પીતા રહો. બાય બાય, લવ યુ ઓલ.